ઓમ નમઃ શિવાય. શ્રીમદ દેવી ભાગવતનું આપણે વાંચન કરીશું. સ્કંધ 3, અધ્યાય 6. જન્મેજય દ્વારા દેવી યજ્ઞ કરવા માટે વ્યાસજીની પ્રેરણા. રાજા જન્મેજયે કહ્યું, પ્રભુ તમે ભગવતી જગદંબાના અનુષ્ઠાનની વિધિ જણાવવાની કૃપા કરો. વ્યાસજી બોલ્યા, રાજન સાંભળો, હું ભગવતીના યજ્ઞનું સવિધિ વર્ણન કરું છું. અનુષ્ઠાનથી વિધિથી આ યજ્ઞ હંમેશા 3 પ્રકારનો સમજવો જોઈએ: સાત્વિક, રાજસ અને તામસ. મુનિઓ માટે સાત્વિક, રાજાઓ માટે રાજસ અને રાક્ષસો માટે તામસ હોય છે. જ્ઞાનીઓ અને વૈરાગીઓ માટે જ્ઞાન યજ્ઞ કહેવામાં આવ્યો છે. રાજન, જો દ્રવ્ય શુદ્ધિ, ક્રિયા શુદ્ધિ અને મંત્ર શુદ્ધિથી આ યજ્ઞ પૂરો થાય તો તે સંપૂર્ણ ફળદાયક છે. અન્યાયથી મેળવેલ દ્રવ્ય દ્વારા જે પૂર્ણ કાર્ય કરવામાં આવે છે તે ન તો આ લોકમાં કીર્તિ આપી શકે છે કે ન તો પરલોકમાં, પણ તેનાથી કંઈ ફળ પ્રાપ્ત થાય છે. રાજન, તારા સમક્ષનો જ દાખલો છે. પાંડવોએ સર્વોત્તમ રાજસૂય યજ્ઞ કર્યો હતો. યજ્ઞ પૂરો થયા પછી બ્રાહ્મણોને ખૂબ જ દાન દક્ષિણા આપી હતી. તે યજ્ઞમાં યાદવેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પધાર્યા હતા. છતાં પણ પાંડવોને ખૂબ જ કષ્ટો ભોગવવા પડ્યા હતા. તેમણે વનવાસનું દુઃખ ભોગવ્યું, પાંચાલીની આપત્તિનો સામનો કરવો પડ્યો, જુગારમાં પાંડવો હારી ગયા. આમાં યજ્ઞનું ફળ ક્યાં ગયું? કર્મશીલ વિદ્વાનોએ હંમેશા કર્મને જ પ્રધાનતા આપવી જોઈએ. તેઓ કહે છે કે કર્તા, મંત્ર અને દ્રવ્યના ભેદથી વિપરીત ફળની પ્રાપ્તિ થાય છે. પ્રાચીન સમયની વાત છે, જ્યારે રાજા દશરથને એક પણ સંતાન નહોતું, ત્યારે તેમણે પુત્રેષ્ઠી યજ્ઞ કર્યો. આનાથી તેમને 4 પુત્રો પ્રાપ્ત થયા. એટલે યુક્તિપૂર્વક કાર્ય કરવાથી યજ્ઞ હંમેશા સિદ્ધિ પ્રદાન કરે છે. રાજા સાત્વિક યજ્ઞને ઘણો જ દુર્લભ જણાવવામાં આવ્યો છે. વાનપ્રસ્થી મુનિઓ જ આ યજ્ઞ કરી શકે છે. રાજન, જે તપસ્યામાં તત્પર રહેનાર મુનિઓ દરરોજ સાત્વિક ભોજન કરે છે, પાકેલા ફળો ગ્રહણ કરે છે, પશુ બલિ તો ક્યારેય કરતા જ નથી, ઘણી શ્રદ્ધા રાખે છે, એવા જ યજ્ઞોને પરમ સાત્વિક કહેવામાં આવ્યા છે. જેમાં પુષ્કળ ધન ખર્ચવામાં આવે તે યજ્ઞ સુસંસ્કૃત હોવા છતાં પણ ક્ષત્રિયો તથા વૈશ્યો માટે તથા અભિમાનપૂર્વક પૂર્ણ થયેલા યજ્ઞો શૂદ્રો માટે જણાવવામાં આવ્યા છે. મહાત્માઓએ કહ્યું કે જે અભિમાન વધારનાર કોપપૂર્ણ તામસ યજ્ઞ દાનવોના હોય છે, જે મુમુક્ષ પુરુષ છે તથા જગત પ્રત્યે જેમને વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો છે, તે મહાત્માઓ માટે માનસિક યજ્ઞનું વિધાન છે. ફક્ત માનસ યજ્ઞ સિવાય કોઈ પણ યજ્ઞમાં બધી સામગ્રી મળી શકતી નથી. સૌ પ્રથમ મનની શુદ્ધિ જરૂરી છે. મન કાયમ માટે ગુણ રહિત થઈ જાય. જેનું મન ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરીને શાંત થઈ જાય છે, તે પુરુષ જ આ યજ્ઞ કરવાનો અધિકારી છે. માનસિક રીતે વિશાળ વેદીની કલ્પના કરી મનમાં જ વિધિવત યજ્ઞની સ્થાપના પણ કરવી. બધા શ્રેષ્ઠ બ્રાહ્મણોની માનસિક પૂજા પણ કરવી જોઈએ. ભગવતી જગદંબા નિર્ગુણ શક્તિ રૂપે પધારીને ફળ પ્રદાન કરે છે. તે જ બ્રહ્મ વિદ્યા છે. તેમના પર જ સમગ્ર જગત ટકેલું છે. માનસિક યજ્ઞ કરનાર બ્રાહ્મણે તે જ ભગવતી જગદંબાના ઉદ્દેશ્યથી પોતાના દ્રવ્યનો પ્રાણરૂપી અગ્નિમાં હવન કરવો જોઈએ. ત્યારબાદ શાંત ચિત્તે સમાધિ લગાવીને પરમબ્રહ્મ સ્વરૂપા ભગવતી પરમેશ્વરીનું ધ્યાન કરવું. જ્યારે મનુષ્ય સંપૂર્ણ પ્રાણીઓમાં પરમબ્રહ્મ વિરાજમાન છે તથા પરમબ્રહ્મમાં જ બધા પ્રાણીઓ છે, આમ જોવા લાગે છે, ત્યારે તેને પરમ મંગલમયી ભગવતી જગદંબાની ઝાંખી થવા લાગે છે. રાજન, ત્યારે તે મનુષ્યના બધા જ સાંસારિક કાર્યો ભસ્મ થઈ જાય છે. રાજન, આ પ્રકારે કરેલો યજ્ઞ મોક્ષરૂપી ફળ પ્રદાન કરે છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ વિજયની ઈચ્છા રાખનાર રાજા આ યજ્ઞને પૂર્ણ કરી શકતો નથી. રાજન, હમણાં થોડા દિવસ પહેલાં તમે જે સર્પ યજ્ઞ કર્યો હતો તે તો તામસ છે. કારણ કે નીચ તક્ષકના વેરનું સ્મરણ રાખીને પ્રતિહિંસાની ભાવનાથી તે યજ્ઞ કરવામાં આવ્યો હતો. તે યજ્ઞમાં કરોડો સાપોને તમે આગમાં બાળી નાખ્યા. રાજન, હવે તમે વિધિપૂર્વક વિસ્તારથી તે દેવી યજ્ઞ કરો, જેનું અનુષ્ઠાન સૃષ્ટિના પૂર્વકાળમાં ભગવાન વિષ્ણુએ કર્યું હતું. સૌ પ્રથમ વેદના ઉત્તમ જાણકાર અને વિધિના પૂર્ણ જાણકાર બ્રાહ્મણ હોવા જોઈએ.
જેમને દેવીના બીજ મંત્રના વિધાનની જાણકારી હોય તથા જે મંત્રના ઉચ્ચારણથી શૈલીને સારી રીતે જાણતા હોય તે બ્રાહ્મણોને યાજ્ઞિક બનાવવામાં આવશે. તમે જ યજમાન રહેશો. રાજન, આ પ્રમાણે વિધિપૂર્વક યજ્ઞ કરીને તેનાથી પ્રાપ્ત થનાર પુણ્યફળને અર્પણ કરીને તમારા પિતાનો ઉદ્ધાર કરો. હે અનંત, તમારા પિતા આમેય બ્રાહ્મણના શાપથી દૂષિત થઈ ચૂક્યા છે. સાથે જ સાપના દંશથી રાજાના શરીરનો અંત થયો. તેનાથી પણ તેમનું દુર્મરણ સિદ્ધ થાય છે. મૃત્યુ સમયે ભૂમિ ઉપર દર્ભ પાથરીને તેની ઉપર તેમને સુવડાવ્યા નહોતા તે પહેલાં જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. કુરુશ્રેષ્ઠ, તમારા પિતાજી અંતકાળે સ્નાન, દાન વગેરે કંઈ પણ કરી શક્યા નહીં. તે રાજમહેલમાં ઉપરના ભવનમાં હતા અને ત્યાં જ તેમને સાપે દંશ મારતા તેમના શ્વાસની ગતિ બંધ થઈ ગઈ હતી અને તેઓ નિષ્પ્રાણ થઈ ગયા હતા. એટલે રાજેન્દ્ર, તમે તમારા પિતાના ઉદ્ધારના કાર્યમાં સંલગ્ન થઈ જાઓ. ઓમ નમઃ શિવાય. અધ્યાય સંપૂર્ણ.